જીવનદીપ વિદ્યાલયમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. સ્ટાન્ડર્ડ 9 યુનિટ 4 કોલ ઓફ ધ હિલ્સ આજનો આપણો યુનિટ છે. 9મા ધોરણમાં યુનિટ 4 કોલ ઓફ ધ હિલ્સ. કોલ એટલે કે બોલાવી રહ્યું છે, બોલાવી રહી છે. ઓફ ધ હિલ્સ, હિલ્સ એટલે કે આમ તો પર્વત કહેવાય છે, પણ અહીંયા આગળ આપણે ભાષામાં જોઈએ તો ટેકરી. કે અહીં આગળ સરસ મજાની આ પાઠમાં સરસ મજાનું આપવામાં આવ્યું છે. હિલ્સ એટલે કે ટેકરી એ બોલાઈ રહી છે, તો સ્વાભાવિક છે અહીંયા આગળ એવું આ પાઠમાં સમજાવ્યું છે કે કુદરતના જો સાનિધ્યમાં રહો તો કુદરત છે એ હંમેશા આપણને એની તરફ ખેંચે છે, એવું આ પાઠમાં સમજાવવામાં આવ્યું છે. પણ એઝ ઇટ ઇઝ દરેક પ્રમાણે પાઠ પ્રમાણે કોઈ પણ પાઠ શરૂઆત કરવા પહેલાં એની પ્રી ટાસ્ક એટલે કે પૂર્વ તૈયારી રૂપે અહીંયા આગળ સરસ મજાની પોએમ આપવામાં આવી છે, કાવ્ય આપવામાં આવ્યું છે. આપણે એને ભણીશું, શીખીશું. રિસાઇડ ધ પોએમ. હું એને વાંચું છું પોએમને, કવિતાને, એન્ડ ટ્રાય એટલે કે પ્રયત્ન કરી રહ્યો છું ટુ અન્ડરસ્ટેન્ડ ઇટ એટલે કે સમજાવવાનો. આઈ હેડ અ ડવ. આઈ હેડ એટલે કે મારી પાસે હતું. અ ડવ, ડવ એટલે કે કબૂતર. એન્ડ ધ સ્વીટ ડવ, સરસ મજાનું જે કબૂતર છે, ડવ જે છે, ડાય, ડાય એટલે કે મરી ગયું. એન્ડ અને આઈ હેવ થોટ એટલે કે હું વિચારતો હતો. ઇટ ડાય મરી ગયું. ઓફ ગ્રીવિંગ, ગ્રીવિંગ એટલે કે ડેટ મીન્સ સેકન્ડ મિનિંગ છે સોરો. સોરો એટલે કે દુઃખ હશે એને કોઈ તકલીફ હશે એટલે તે મરી ગયું. ઓ પણ વોટ કુડ ઇટ ગ્રીવ ફોર. વોટ એટલે કે શું હશે, ગ્રીવ એટલે કે ચિંતા, ફોર એટલે કે એને શેની ચિંતા હશે. ઇટ ફીટ વેર ટાઈ. ફીટ એટલે કે તેના પગ જે છે, વેર ટાઈ એટલે કે બાંધી દેવામાં આવ્યા હતા. વિથ સેના વડે, વડે સિલ્કન થ્રેડ એટલે કે સરસ મજાનું સિલ્ક કાપડ આવે છે એના થ્રેડ એટલે કે ધાગા વડે, દોરા વડે. ઓફ માય ઓન, માય એટલે કે મેં પોતે, જાતે, હેન્ડ એટલે કે હાથે, વિવિંગ એટલે કે એને સરસ મજાનો ગૂંથ્યો હતો અને એવા સરસ મજાના સિલ્કના ધાગા વડે એના પગને મેં શું કર્યા હતા, બાંધ્યા હતા. સ્વીટ લિટલ રેડ ફીટ. સ્વીટ એટલે કે સરસ મજાના, લિટલ એટલે કે નાના, રેડ એટલે કે લાલ, ફીટ એટલે કે તેના સરસ મજાના નાના પગ છે. વાય શુડ યુ ડાય. વાય એટલે કે શા માટે, શુડ યુ ડાય તું શા માટે મરી ગયું. વાય શુડ યુ લીવ મી. વાય એટલે કે શા માટે, શુડ યુ એટલે કે તેવું, લીવ મી, લીવ મી એટલે કે છોડીને ગતું રહ્યું, મી એટલે કે મને, સ્વીટ બર્ડ એટલે કે વાલું પક્ષી. વાય એટલે કે શા માટે તું મને છોડીને ગતું રહ્યું, શા માટે તું મરી ગયું. યુ લીવ અલોન ઇન ધ ફોરેસ્ટ્રી. હવે તારે લીવ એટલે કે રહેવું પડશે, અલોન એટલે કે એકલું, ઇન ધ ક્યાં આગળ, ફોરેસ્ટ્રી. ફોરેસ્ટ એટલે કે જંગલમાં, ટ્રી એટલે કે ઝાડ હશે, ત્યાં આગળ તારે એકલું રહેવું પડશે. વાય પ્રીટી થિંગ. વાય એટલે કે શા માટે, પ્રીટી થિંગ એટલે સરસ મજાની જગ્યા છોડીને. વુડ યુ નોટ લીવ વિથ મી. શા માટે મારી સાથે રહ્યું નહીં. આઈ કિસ યુ, હું તને ખૂબ જ પ્રેમ કરું છું. યુ ઓફ ઘણી વખત. એન્ડ ગેવ યુ, ગેવ એટલે કે આપું છું, યુ એટલે કે તને. વ્હાઇટ પીસ, વ્હાઇટ એટલે કે સરસ મજાના સફેદ, પીસ એટલે કે એક પ્રકારનું શાકભાજી છે, વટાણા, એ હું તને આપું છું સરસ મજાનું. વાય નોટ, શા માટે, લીવ સ્વીટલી, શા માટે સરસ મજાનું રહેતું નથી. ઇઝ ઇન ધ ગ્રીન ટ્રી, શા માટે મારી સાથે સરસ મજાના ઝાડ ઉપર રહેતું નથી. આ સરસ મજાની કવિતા જ્હોન કીટ્સ દ્વારા લખવામાં આવી છે. નેચર સાથે એટલે કે કુદરત સાથે જોડાયેલી આ કવિતા છે અને એવો જ સરસ મજાનો અહીંયા આગળ લેસન પણ, પાઠ પણ આપવામાં આવ્યો છે. તો એ પાઠની આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છે. પાઠનું નામ છે, તમને પહેલાં જ કીધું એમ, કોલ ઓફ ધ હિલ્સ. કોલ એટલે કે બોલાઈ રહી છે, હિલ્સ એટલે કે ટેકરી બોલાઈ રહી છે. તો શું છે, શું કહેવા જઈ રહ્યા છે એ આ પાઠનો આપણે થોડો પાર્ટ્સ જોઈશું. રીડ, વાંચું છું. હે અબુ મિયા, હે અબુ મિયા, ઉદ્ગાર ચિહ્ન છે, અબુ મિયા. લુકિંગ સેડ, લુકિંગ એટલે કે દેખાઈ રહ્યા છો, સેડ એટલે કે દુઃખી દેખાઈ રહ્યા છો અબુ મિયા તમે. વાય આર યુ, વાય એટલે કે શા માટે, યુ એટલે કે તમે, સિટિંગ અલોન ટુડે, સિટિંગ એટલે કે બેઠા છો, અલોન એટલે કે એકલા, ટુડે એટલે કે આજે, શા માટે તમે એકલા બેઠા છો, આવું કોઈ અબુ મિયાને કહી રહ્યું છે.
કોણ કહી રહ્યું છે આગળ જોઈએ તે પ્રમાણે વેર એટલે કે ક્યાં, ઇઝ યોર એટલે કે તમારી ડાર્લિંગ કલુઆ, ડાર્લિંગ એટલે કે વાલી, કલુઆ ક્યાં ગઈ. અબુ મિયાંને કોઈ પૂછી રહ્યું છે કે તમે શા માટે દુઃખી દેખાઈ રહ્યા છો, શા માટે એકલા બેઠા છો અને તમારી વાલી કલુઆ ક્યાં ગઈ. ગોવિંદા વોઝ વરી, આ બધું એમને કોણ પૂછી રહ્યું છે, ગોવિંદા નામનો એમનો નેબર હોય છે, પડોશી હોય છે, એ વરી એટલે કે ચિંતા સાથે પૂછી રહ્યો છે. પરહેપ્સ એટલે કે કદાચ, હવે એનો જવાબ આપી રહ્યા છે અબુ મિયાં. પરહેપ્સ એટલે કે કદાચ, આઈ હેવ એટલે કે મેં તેને લોસ્ટ એટલે કે ગુમાવી દીધી લાગે છે, એ મારાથી છૂટી પડી ગઈ છે, વિખૂટી પડી ગઈ છે. આઈ હેવ સીન, કેમ, કઈ રીતે, કારણ કે આઈ હેવ એટલે કે મેં જોયું, સીન એટલે કે જતા, હર ફૂટ, હર એટલે કે તેના, ફૂટ એટલે કે પગના, પ્રિન્ટ્સ એટલે કે છાપને, ગોઈંગ એટલે કે જઈ રહી હતી, અપ ધ હિલ, હિલ એટલે કે પર્વત પર, ટેકરી ઉપર એના પગની છાપ જઈ રહી હતી. એ મને ધ્યાનમાં આવ્યું, મેં જોયું એટલે મને એવું લાગે છે કે તે મારાથી છૂટી પડી ગઈ છે. ધેટ ડેવિલ, કેમ છૂટી પડી ગઈ છે, કારણ કે મને એવું લાગે છે કારણ કે તે પર્વત ઉપર ડેવિલ એટલે કોઈ રાક્ષસ રહી રહ્યો છે. મસ્ટ એટલે કે ફરજિયાત, એને કિલ હર, કિલ એટલે કે મારી નાખી હશે. આવું અબુ મિયાં ગોવિંદાને કહી રહ્યા છે કારણ કે એના પગની જે છાપ છે એ પર્વત ઉપર, ટેકરી ઉપર જઈ રહી છે અને તેની ઉપર રહેતો રાક્ષસે નક્કી એને મારી નાખી હશે, એવું અબુ મિયાં કહી રહ્યા છે. પુઅર અબુ ખાન, પુઅર એટલે કે અહીંયા આગળ આપણે ગરીબ નથી લેવાનું, પણ બિચારા અબુ ખાન, આટલું કહેતા તો ઓલમોસ્ટ એટલે કે લગભગ ઇન ટીયર્સ એટલે કે એમની આંખોમાં ટીયર એટલે કે આંસુ આવી જાય છે. હી કુડ નોટ અન્ડરસ્ટેન્ડ, અને તે કુડ નોટ એટલે કે નથી, અન્ડરસ્ટેન્ડ એટલે કે સમજી શકતા નથી, સમજણ પડતી નથી. વાય એટલે કે શા માટે, કલુઆ બ્રોક ધ સ્ટ્રિંગ, કે એમની જે વાલી જે હતી એનું નેમ હતું કલુઆ, કે શા માટે કલુઆ બ્રોક એટલે કે તોડીને ગઈ, ધ સ્ટ્રિંગ એટલે કે દોરી, એન્ડ અને ડિસઅપિયર ઇન ધ નાઇટ, ડિસઅપિયર એટલે કે અદૃશ્ય થઈ ગઈ હતી, છોડીને ગતી રહી હતી, ઇન ધ નાઇટ એટલે કે રાત્રિના અંધારામાં. હી યુઝ ટુ, હવે આ અબુ મિયાં જે હતા એની જે વાલી હતી કલુઆ, હી યુઝ એટલે કે આપતા હતા, ગીવ હર, ગ્રીન એટલે કે લીલું, જ્યુસી એટલે કે રસવાળું, ગ્રાસ એટલે કે ઘાસ સરસ મજાનું એને ખવડાવતા હતા, આપતા હતા. એક્ઝેક્ટલી તમને જો વાત કરવા જઈ રહ્યો છું તો આ કલુઆ એને ઘાસ ખાઈ રહી હતી, ડેટ મીન્સ કે સરસ મજાની શું હતી, બકરી હતી. તો આ અબુ ખાન એને ગીવ એટલે કે આપી રહ્યા હતા, ગ્રીન એટલે કે લીલું, જ્યુસી એટલે કે રસવાળું, ગ્રાસ એટલે કે ઘાસ, એન્ડ ટેસ્ટી ગ્રેઇન, ટેસ્ટી એટલે કે સ્વાદિષ્ટ, ખાટા મીઠા જે કહેવાય એવા મસાલાવાળા ગ્રેઇન્સ એટલે કે અનાજના દાણા પણ એને આપી રહ્યા હતા. બટ ઇવન તેમ છતાં પણ, ધેન હિઝ ઓનલી ફેમિલી મેમ્બર, અને એમના ફેમિલીમાં ઓનલી એટલે કે ફક્ત માત્ર ફેમિલી મેમ્બર એટલે કે એક જ સભ્ય હતું એનું, હેડ લેફ્ટ હિઝ હાઉસ, અને એ પણ તેને લેફ્ટ એટલે કે છોડીને, હિઝ હાઉસ એટલે કે તેમનું ઘર છોડીને ગતી રહી. અબુ ખાનના ફેમિલીમાં, એમના પરિવારમાં આના સિવાય બીજું કોઈ પણ સભ્ય હતું નહીં. આફ્ટર સમ ડે, આફ્ટર એટલે કે પછી, સમ ડે એટલે કે થોડા દિવસ પછી, અબુ મિયાં બોટ એટલે કે ખરીદી લાવે છે, અનધર ગોટ, અનધર એટલે કે બીજી, ગોટ એટલે કે બકરી. એકલું જ ફેમિલી મેમ્બર હતું, બીજું કોઈ સભ્ય હતું નહીં, એટલે એકલા પડી ગયા, એટલે સ્વાભાવિક છે આફ્ટર સમ ડે એટલે કે થોડા દિવસ પછી અબુ મિયાં બોટ એટલે કે ખરીદી લાવે છે, અનધર ગોટ એટલે કે બીજી બકરી ખરીદી લાવે છે. ધીસ ન્યૂ વન એટલે કે આ જે ધીસ એટલે કે આ, ન્યૂ એટલે કે નવી, વન એટલે કે જે નવી બકરી આવી હતી તે, એ પ્રીટી એટલે કે ખૂબ જ સુંદર હતી, વ્હાઇટ એઝ સ્નો, સફેદ એટલે કે કેવી હતી, સફેદ, સ્નો એટલે કે બરફ જેવી સફેદ હતી. હેડ ટુ લિટલ હોર્ન્સ, એને બે લિટલ એટલે કે નાના, હોર્ન એટલે કે શિંગડા સરસ મજાના હતા, એન્ડ પેર એટલે કે જોડી, ઓફ લવલી એટલે કે સુંદર, બ્રાઇટ એટલે કે ચમકતી, રેડ આઈ સરસ મજાની સુંદર ચમકતી અને આંખો હતી, સરસ મજાના બે શિંગડા હતા. આઈ વિલ કોલ યુ ચાંદની,
અબુ મિયા એને કહી રહ્યા છે કે આઈ વિલ કોલ યુ, એટલે કે આપણે એને કોલ એટલે કે બોલાવીશું. કયા નામથી ઓળખીશું? ચાંદની. કેરેસિંગ એટલે કે પંપારે છે, પ્રેમ કરે છે, હાથ ફેરવે છે. હર સોફ્ટ, સોફ્ટ એટલે કે નાજુક, નમણા. ફર એટલે કે રૂવાટી, એટલે કે એના શરીર ઉપર. હી સેડ, અને એના શરીર પર હાથ ફેરવતા ફેરવતા આ બધું કહી રહ્યા છે. બકરી વિશે વર્ણન કરી રહ્યા છે. તમે ખાસ ધ્યાનમાં રાખજો કે આ નવી બકરી એ કેવી હતી? પ્રીટી એટલે કે સુંદર. વ્હાઇટ એઝ સ્નો, સફેદ બરફ જેવી. હેડ ટુ લિટલ હોર્ન્સ, બે સરસ મજાના નાના શિંગડા. એન્ડ પેર ઓફ લવલી બ્રાઇટ રેડ આઈસ, બે રેડ ચમકતી આંખો. આઈ વિલ કોલ યુ ચાંદની, અને એનું સરસ મજાનું નામ આપ્યું છે ચાંદની. ધ્યાન રાખજો, પહેલી બકરીનું નામ હતું કલુઆ અને બીજી બકરીનું નામ છે ચાંદની. વન ફાઇન મોર્નિંગ એટલે કે આવી સરસ મજાની સવારે. હિઝ નેબર એટલે કે તેના પડોશી, જે પહેલાં આવ્યા હતા એ જ. વન ફાઇન મોર્નિંગ એટલે કે આવી સરસ મજાની સવારે. હિઝ નેબર એટલે કે તેનો પડોશી. ગોવિંદા અપિયર, ફરી પાછળ ગોવિંદા અપિયર એટલે કે આવે છે. હી શો એટલે કે આવે છે, તે જોવે છે. અબુ મિયા ટોકિંગ ટુ હિઝ, અબુ મિયા ટોકિંગ એટલે કે વાત કરી રહ્યા છે. ટુ હિઝ એટલે કે તેના ઓનલી ફેમિલી મેમ્બર, એકમાત્ર ફેમિલી એટલે કે ઘરના મેમ્બર એટલે કે સભ્ય સાથે વાત કરી રહ્યા છે. હે અબુ ચાચા, અને આઈને કહી રહ્યો છે ગોવિંદા કે હે અબુ ચાચા, કેમ છો અબુ ચાચા? યુ લુક હેપી, યુ લુક એટલે કે તમે દેખાઈ રહ્યા છો. હેપી એટલે કે ખુશ, અને હેલ્ધી એટલે કે તંદુરસ્ત દેખાઈ રહ્યા છો. હાઉસ લાઈફ નાવ, હાવ એટલે કે કેવું ચાલી રહી છે. લાઈફ એટલે કે તમારું જીવન, તમારા દિવસો હવે કેવા ચાલી રહ્યા છે, કેવા પસાર કરી રહ્યા છો, આવું ગોવિંદા આવીને એમને કહી રહ્યો છે. આઈ એમ ધ હેપીએસ્ટ પર્સન, આના જવાબમાં અબુ ચાચા કહી રહ્યા છે કે આઈ એમ એટલે કે હું. હેપીએસ્ટ પર્સન એટલે કે સૌથી ખુશ, સૌથી સુખી જે કહેવાય એવી રીતે કહી રહ્યા છે કે હું સૌથી સુખી, સૌથી ખુશ પર્સન એટલે કે વ્યક્તિ છું. ગોવિંદા કે હું સૌથી ખુશ વ્યક્તિ છું, સૌથી હેપી માણસ છું. ચાંદની હેસ, કેમ? કારણ કે ચાંદનીએ બ્રાઉટ એટલે કે આપી છે. ન્યૂ લાઈફ એટલે કે નવું જીવન. ટુ મી એટલે કે મને આ ચાંદનીએ નવું જીવન આપ્યું છે. સી લવ્સ મી અ લોટ, સી લવ એટલે કે પ્રેમ કરે છે. મી એટલે કે મને. અ લોટ એટલે કે તે મને ખૂબ જ પ્રેમ કરે છે. એન્ડ ઇવન અને હું પણ. આઈ કેન નોટ લીવ, લીવ એટલે કે રહેવું, અને આઈ કેન નોટ લીવ એટલે કે હું રહી શકતો નથી. વિધાઉટ હર, તેના સિવાય રહી શકતો નથી. અબુ ચાચા વોઝ, અને આટલું કહેતા કહેતા અબુ ચાચા બીમિંગ એટલે કે ખૂબ જ ખુશ થઈ જાય છે. વિથ જોય, ખુશી સાથે કહી રહ્યા છે કે હું સૌથી ખુશી માણસ છું, સુખી માણસ છું. કેમ? કારણ કે ચાંદનીએ મને નવું જીવન આપ્યું છે, તે મને ખૂબ જ પ્રેમ કરે છે, અને હું પણ તેના સિવાય રહી શકતો નથી. એ સરસ મજાના ચિત્ર દ્વારા, બાજુમાં આપણને જે ચિત્ર દ્વારા આપવામાં આવ્યું છે એના દ્વારા આપણે જાણી શકીએ છીએ, જોઈ શકીએ છીએ કે અબુ ચાચા બતાવવામાં આવ્યા છે, ચાંદની બતાવવામાં આવી છે. સરસ મજાની બકરી વ્હાઇટ દેખાઈ રહી છે. ગોવિંદાની સોરી અબુ ચાચાની એકલી ફેમિલી મેમ્બર છે, જે કલુઆના મૃત્યુ પછી, મર્યા પછી એ અબુ ચાચા બીજી ખરીદી લાવ્યા હતા. હવે પછીનો જે નેક્સ્ટ પોર્શન છે આપણે બીજા લેક્ચરમાં જોઈશું. ગુડ બાય.